તો દાદાનું પણ એકદમ કમ્પ્લીટલી પેકિંગ થઈ ગયું છે. ઈ થોડું ખવાય, મરચું ખવડાવી તું પપ્પાને. પહેલી વારનું નથી ગાંડી, દર વખતનું છે. તો ગરમી રહેવાતું નતું, એના આખી દુનિયાનું સાંભળો, તમારે બાયુનું સાંભળો. નાનપણમાં આ બધી ખાધી છે. અને હું કહેવાય મમ્મી, હું કહેવાય પેપ્સી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ રોંઢકના 5:15 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ ઇવનિંગ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના ભાઈ અત્યારે ટેક નાહી ધોઈને રેડી થયો છું, કારણ કે સવારે ભાઈ ઉઠવાનું હતું મોડું, એટલે ભાઈ ઉઠો તરત જ બની ગયું હતું જમવાનું. તો બેસી ગયો તો જમવા માટે, કારણ કે ભાઈ તમને ખબર છે એ પ્રમાણે મેથીનું શાક હતું આજે, એટલે ભાઈ ગરમા ગરમ જ મજા આવે. અને અમારા રામભાઈ પણ અત્યારે ઉઠી ગયા છે, અને ઉઠીને જો અમારા પગ સાથે ટીંગાઈ છે. દીકો હાઈ કરી દો બધાને અહીંયા. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. મેથી કરતા ભાઈ વયો ગયો રસોડામાં. અને યસ, આજે જાય છે દાદા ગામડે. તો દાદાનું પણ એકદમ કમ્પ્લીટલી પેકિંગ થઈ ગયું છે. ઠેલો ભરાઈ ગયો છે અને સાથે આ ઠેલીઓ લઈ જવાની છે, કારણ કે ગામડેથી લાવવાના છે આપણે ઘઉં. તો ઘઉંની ભાઈ જે ઠેલીઓ જોવે ને એ આપણે અહીંયાથી જ લે, કારણ કે એમાં શું છે અમે રિલેટિવ પાસેથી લઈએ. જ્યારે ઘઉં લાવીએ ને ત્યારે ઠેલીઓ આપણી જોઈએ. તો દાદા કે અહીંયાથી જ લેતા જઈએ. બાકી મમ્મી અત્યારે ખાંડી રહી છે લસણ, અને અત્યારમાં બની રહ્યા છે ઘરે થેપલા. દાદા થોડાક પાર્સલ લેતા જશે. અને ભાઈ સાંજનો પ્રોગ્રામ સમજી ગયા ને તમે, થેપલાનો છે. તો ચાલો સૌથી પહેલાં મળી લઈએ અમારી મમ્મીને. ખાંડતા લસણ મમ્મી ખંડાઈ ગયું કે? ઓકે, બાય ધ વે ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? અહીંયા હું શું ચોઈટું છે, લક્ષણીઓ જ લાગે છે. ઈ થોડું ખવાય, મરચું ખવડાવી તું પપ્પાને. હે, મારે નથી ખાવું દીકા. બાકી મસ્ત મસાલા વાળો લોટ થઈ ગયો છે એકદમ રેડી. શોભા બેસી ગઈ છે અહીંયા મેથી વીણવા માટે. શોભા ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? એકદમ ચકાસ. તો વાંધો નહીં. તો ચાલો ફટાફટ શોભા મેથીને સંભારી નાખે, પછી ભાઈ નાખી દે મમ્મી લોટમાં અને બનાવી નાખે મસ્ત મજાના થેપલા. આજે ભાઈ થેપલા વાળી છે ને, એટલે ખૂબ મજા આવવાની છે. કોણ છે ફોટામાં? આ કોણ છે? આ કોણ છે? અને આ ઈ રામભાઈ કે? આ કોણ છે? ફોટા લઈને ઊભો થઈ ગયો રામ. ઉપર ચડી ગયો એમ. ઉપર થઈ ગયો. વાહ, ઠેકડો મારતો ફોટા લઈ. ફોટા લઈ. હાલે કુંડી જાન ગઈ છે. કુંડી ટકાઈ ગઈ છે. અહીંથી હાલે આ કુંડી કુંડીએ તો પાણી જ પીવે, કુંડીએ તો પીધા જ કરે. મસ્ત મજાના શોભાઈ બનાવી નાખ્યા છે થેપલા. અને ભાઈ ટ્રાવેલર્સ વાળાનો ફોન પણ આવી ગયો છે. તો ફટાફટ આ થેપલાને કરે પેક, અને ભાઈ પછી હું નીકળું દાદાને મૂકવા જવા માટે. દાદાને એકદમ કમ્પ્લીટલી બસમાં બેસાડી આવ્યો છું, અને પહેલો જ સોફો હતો નીચેનો, એટલે ભાઈ સારું થયું. ટાયરની ઉપર મતલબ કે ભાઈ રોદા બોદા નહીં લાગશે. અને યસ, ઘરે આવીને જોયું, ઘરે તો ક્યારનો આવી ગયો હતો, પણ અત્યારે રાતના વાગી ગયા છે ભાઈ 8. તો શોભા બનાવવા માંડી છે મસ્ત મજાના આપણા માટે થેપલા. દાદા માટે તો પાર્સલ કરી દીધા હતા. બાકી અત્યારે અહીંયા પહેલી વારનું નથી ગાંડી, દર વખતનું છે. તારો હાથ વચ્ચે ને વચ્ચે જ હોય ક્યાંક ને ક્યાંક. એ તો હાથ તો વચ્ચે રહેશે જ. કાંઈ વાંધો નહીં બાપા, કાંઈ વાંધો નહીં. બાકી ભાઈ મસ્ત થેપલા તળાઈ રહ્યા છે અહીંયા ચાકાજામ. ચા પણ સાથે બની ગયો છે. અને ભાઈ આપણે કરી દીધો છે બ્લિંકિટમાંથી ઓર્ડર આંબલીની ચટણીનો, સાથે સાથે ચીઝ, એવું બધું ભાઈ થોડું ઘણું મંગાવ્યું છે. 4 મિનિટ બતાવે છે, બ્લિંકિટ કર્યું છે. લેવા જાટ ને તો ભાઈ મળે જ નહીં લિક્વિડ ચીઝ. તો મેં કીધું ભાઈ બ્લિંકિટમાં એક વાર ચેક કરી લઈએ. અને આંબલીની ચટણી હોતો ને દાદાને મૂકીને આવતો હતો ને ત્યારે ભાઈ મેં ચેક કરી હતી બેકરી હતા, આંબલીની ચટણી ત્યાં નહોતી. પછી મેં બ્લિંકિટમાં જોયું, બ્લિંકિટમાં હતી. તો પછી મેં કીધું બધું એમાંથી મંગવી લઈશ. હવે શું આવે છે બ્લિંકિટમાંથી હું તમને આગળ બતાવું. બ્લિંકિટમાંથી આવી ગઈ છે ભાઈ આંબલીની ચટણી, અને સાથે ભાઈ ચીઝનું 1 પેકેટ મંગાવ્યું હતું, અને ચટણી 2 મંગાવી હતી, કારણ કે ભાઈ અમારી ઘરે ઓલરેડી એક પડી છે, એ પતવા જ આવી છે, ઓલમોસ્ટ ખતમ જ છે. ફાઇનલી અમે બેસી ગયા છીએ જમવા માટે. અને જમવામાં ભાઈ મેં કીધું તે પ્રમાણે મસ્ત થેપલાની અંદર ચીઝ ચોપડી દીધું છે, સાથે સાથે ભાઈ ચીઝ અને સોસ અને ચટણી 2 મિક્સ કરી દીધી છે મેં. અને મમ્મીએ મસ્ત કેરી પણ સુધારી દીધી છે. અને સાથે હું, મમ્મી અને બા બેસી ગયા છીએ. તો ચાલો ફટાફટ હવે અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. શોભા છે રામભાઈ સાથે, કારણ કે રામભાઈ સાથે એક જણાને રહેવું જ પડે. મમ્મી જમી લે, પછી મમ્મી જતી રહેશે રામ પાસે, અને શોભા આવી જશે જમવા માટે. બધા એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે. અને અમારે રાણી સાહેબાએ છે ને વન્સ અગેન નાહી લીધું છે. અને મમ્મી ઉતારી રહી છે ભાઈ અમારા રામભાઈની નજર, જે જરૂરી છે ભાઈ, નજર ઉતારવી. કેમ દીકા? બાકી રાણી સાહેબ અત્યારમાં કેમ નાહ્યા તમે? ગરમી રહેવાતું નતું. રહેવાનું બાથરૂમ એમ કહેતું તું આ જલ્દી આય બાથરૂમમાં જલ્દી આય. ગરમી ભાઈ હમણાં પડે જ એટલી છે સિરિયસલી.
ગરમી હમણાં પડે જ છે એટલી ભાઈ, ખબર નહીં કેમ. ઉનાળો છે ભાઈ, સુરત દાદા જેમ જાજા તપે એટલો ભાઈ જાજો ઉનાળો કે સોલી ગરમી થાય. જેમ તમે બહુ ગરમ થાવ Yes. એમ સુરત દાદા ગરમ થાય. સાચી વાત છે. સુરત દાદા નહીં તેને બાયુ ન કવરાવતા હોય એટલે સુરત દાદા પછી ન તપતા હોય, બરોબર ને? એને તો આખી દુનિયાનું સાંભળો, તમારે ખાલી બાયુનું સાંભળવું. આ બધું જ્ઞાન બાયુ પાસે જ હોય હો, બીજા કોઈ પાસે ન હોય. કારણ કે બાયુની વેદના બાયુ જ સમજી શકે. આમાં એવું હોય બધું ભાઈ. એ ઊંધો નથી કરવો, ઊભો થતો. રામ શોભા ખાધું નથી. આગળ મેં કર્યો હોય ને તો ભાઈ મને 3 થી 4 વાર કહી દીધું હોય કે હજી એને ખાધું છે, હજી એને ખાધું મેં છે. તો આવડો મોટો છત પહેલી વાર ઊંધો કર્યો. હા પણ તોય તે માલિશ કર્યો તો તોય નતો ઊંધો કરતો. હજી ઊંધો નથી કરવો છોકરા. બાકી ભાઈ નાના નાના વાળમાં રામભુ લાગે છે મસ્તીનો. ક્યુટુડું થઈ ગયું, ક્યુટુડું. નો આવડે. તાર કિટલીમાં હું ભર્યું? તાર કાકાને બતાય ખરા કિટલીમાં હું ભર્યું? ઈ તો બતાય કાકાને. એ ઈશાનભાઈ ધીમું રાખો. ઈશાનભાઈ કોપીરાઇટ્સ આવી જાય. ઈશાનભાઈ રીલ્સની બહાટી બોલાવે છે પણ ખબર નહોતી મને કે શરૂ છે. તું શું જોશો છોકરા? હે છોકરા જ્યારે ભાઈ ગયો આમ થેપલા કરીને રૂમમાં ગયા ને પછી મેં રામને કીધું કે રામને તો આ ડ્રેસિંગ કાચમાં દાઈટ કર્યા તો મારું માથું ઓલું. મને કે દાઈટ કયો ત્યાં તીથી. હતો તોય ના પડી. આ તોય ના પડી. બાકી ત્યાં ગયો જ નહીં. હું તો ઈ કે દાઈટ કયો ત્યાં તીથી. જોયા વગર આળસુ છોકરો છે, આળસુ. અમારો દીકરો આળસુ છે. જોવો તો કેવા ગોતા મારે સાહેબ. પપ્પાને મારશો હે? પછી ખબર છે ને રોંઢે પપ્પાની જરૂર પડે છે, ખબર છે ને? હે પપ્પા પાસે દોડીને આવીશો, ખબર છે ને? ખબર છે તો પપ્પાને પાટા મરાય પાટા. હું બોલ છો? હે આ છે દિવાલ. પછી ભાઈ રામને નથી ખબર કે રામ પોતે ને પોતે શું કરે છે. એનું મગજ ચક્રમ ચડી ગયું છે આજે. લે આ લે. અરે વાહ મમ્મી ચાલે શિવા. મસ્ત બોલથી રમવા માંડો છે. હવે જોઈ લ્યો મસ્ત થ્રો કરવા માંડો છે. ક્રિકેટમાં છે ને બેટથી નહીં મસ્ત મારે અને ભાઈ થ્રો હતો ને મસ્ત કરવા માંડ્યો છે. મને એમ લાગે ભવિષ્ય ભાઈ ક્રિકેટરનું લે. પછી તો આઈ ડોન્ટ નો શું થાય એને નથી ખબર પડતી. એને હું અમને નથી ખબર પડતી. ક્યારેક તો ભાઈ ક્રિકેટમાં એટલો મશગુલ થઈ જાય, ક્યારેક તો કેમેરા પાછળ એટલો ઓલો થઈ જાય, પાછો કેમેરો પકડીને એક્ઝેક્ટ પરફેક્ટ વ્લોગ ઉતારે. હા જેસીબી ને ટ્રક તો ભાઈ એનું મોસ્ટ ફેવરિટ. ઈ દડાને હવે કેમ કાઢશું હે દીકુ? ઓય બાપા ઈ તો પપ્પાને વાગે છે ગોઠણમાં. દીકુ મોબાઈલ ઉપર દી મારતો તું. કઈ રીતે કાઢશું આપણે હવે બોલ? કોને કીધું તેમાં નાખવાનું? યે નીકળી ગયો. આગળ પાછો નાખી દે છોકરું. અમારે પાછું નાખી દે. જોયું કે મેં તમને કીધું હતું ને હાથ વાળું આવ્યો તો ને હાથ આડો આવે જ તે. હાથને કાપીને મૂકી દો. હા કયા માળીએ મૂકી? તક નવરો હશે ને મૂકે. સારું હે કે જન કાપી દે તો. મને ન આવડે. નો ને હું કસાઈ થોડો છું. મને જમ કરી. નો વે. મારો દી. આજે અમારે રામભાઈ રોયા નહોતા તો ફાઇનલી ભાઈ રોવાઈ ગયું છે. સામે ઓલું ટ્રક દેખાય રામનું તમને, એની ઉપર ચડીને ભાઈ આમ કરતો હતો. ટ્રક લપસી ગયો તો ભાઈ ગયા ટંગ કરતા હેઠા. આમ ફરી જતો જરીક આમ ફરી જતો છોકરાને લઈને. છોકરા કેવું ભાઈ ગયું. ગાંડું છે. તું તો ડાયો છો માં, ડાયો દીકો છે. તો ટ્રક મમ્મીએ તેલ ચોપડી દીધું છે એટલે ભાઈ મસ્ત થઈ જશે. સાજુ ને સારું બી. આમ જોઈએ ને તો રામભાઈને ભાઈ છે ને ફૂલ એટલે ફૂલ નીંદર આવે છે. ક્યારનો કહે છે સૂવું છે પણ અમે એમ કે થોડોક લેટ સુડાવીએ ને તો રાતે ઉઠે નહીં. ભાઈ બા હું લાવ્યા દીકુ? યે પેપ્સી. અરે વાહ લાવો મને આપો ભાઈ. મમ્મી ક્યાંકથી હજી હોડકાર આવી રહ્યા છે થેપલાના. મમ્મી ક્યાંકથી ભાઈ મસ્ત મજાની પેપ્સી લાવી છે. એની ઉપર રહેવા દે દીકો. પેપ્સી લાવો હાલો. ભાઈ મસ્ત મમ્મી ક્યાંકથી પેપ્સી લાવી છે. પેપ્સી ખાઈશું, જૂની યાદો તાજા કરીશું. આપો. હા ઈ લાવો. હા લાવો મૂકી દો હાથમાં મૂકી દો. અરે વાહ
તો ભાઈ આ છે ફ્રૂટી સ્વાદ મેં મજેદાર રસસાગર ભાઈ મેંગોની છે મજા આવી જવાની છે ખાવાની. કોણે કોણે ભાઈ નાનપણમાં આ બધી ખાધી છે? અને શું કહેવાય મમ્મી? શું કહેવાય? પેપ્સી તોડીને પહેલાં ભાઈ આમ કરવું પડે નગર તો ઉડે. અને ભાઈ મેંગો નથી, મસ્ત કાલા ખટ્ટા જેવી છે કંઈક, મસ્ત છે. વાવ, મોઢું હું બગાડ્યું નથી ભાવતી. તને ભાવતું એટલે મૂકી દે. હા દીકુ બોલો. આખી ખાવી અહીંયા છે તારી, એ મમ્મીની છે. થોડી જીરાની છે. હા જીરાની કયું નામ? સ્વાદ લેતા હતા પણ સ્વાદ નો આવ્યો. ખબર નહોતી પડતી એની છે ભાઈ. કાલા ખટ્ટા નથી, જીરું છે. પણ આપણે જે દાવતની જીરું પીએ ને એવો સ્વાદ નથી, કંઈક ડિફરન્ટ સ્વાદ છે. કેટલા વાળી આઈ ડોન્ટ. મમ્મી કેટલા નહીં આવ્યા? પહેલાં બાટા નાની કે તો રૂપિયાની આવતી હતી, અત્યારે 2 કાં તો 5 રૂપિયા છે. રાતના વાગી ગયા છે 12 અને આટલી બધી ભાઈ ઉતાવળે કામકાજ એટલે થઈ રહ્યું છે કારણ કે અત્યાર સુધી અમે બનાવતા હતા ભાઈ મસ્ત મજાની રીલ્સો. 5 રીલ્સ બનાવી છે ભાઈ, ખૂબ મજા આવી ગઈ છે. બાકી અત્યારે શોભાને છે ને દહીં મેળવવાનું બાકી હતું. મમ્મીને ભાઈ કંઈક ચોકલેટ ખાવાની બાકી હતી. શું ખાધું? ચોકલેટ ખાધી? ચોકલેટ. યસ, ચોકલેટ ખાધી. ગરમી ચડી ગઈ. રીલ્સું ભાઈ એવી હતી ને ગરમી ચડાવી દીધી. મમ્મીથી ભાઈ 2 રીલમાં આમ તેમ થયું પણ ભાઈ મસ્ત મજાની બની ગઈ. અને ભાઈ વિચારું છું કે હું ભાઈ આજના બ્લોગને કરી દઉં અહીંયા જેન્ડ, કારણ કે રામભાઈ તો સૂઈ ગયા છે એટલે ભાઈ આપણા કન્ટેન્ટમાં આવી ગઈ છે કમી. તો ચાલો ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી જતા રહીએ સુવા માટે. આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળે કે આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ટાટા કે અરે ટાટા.